બા થેન્ક યુ. તમારા લીધે આજે મને કામ મળી ગયું. જો તમે ના આવ્યા હોત તો ખબર નહીં હું શું કરત. હવે મન લગાડીને આ ઘરમાં કામ કરજે હો. ભલે, હવે હું નીકળું. હા હા, મારે એક બેન સાથે ઓળખાણ છે, એના ત્યાં કામવાળીની જરૂર છે, તો કદાચ તને ત્યાં કામ મળી જાય. હું પ્રયત્ન કરી જોઈશ. બા એમનું ઘર ક્યાં છે? એમનું ઘર અહીંયા નજીકમાં જ છે. આપણે કાલે જઈશું. હા બા 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 કાલે નહીં, આજે જ. અને હું તો કહું છું હમણાં જ જઈએ. અમને કામની બહુ જ જરૂર છે. ઠીક છે, ચાલ. બા શું? મારી તમને એક વિનંતી છે. પ્લીઝ તમે મારા વિશે કે મારા કામ વિશે કોઈને કહેતા નહીં, પ્લીઝ બા. મારી ઉપર ભરોસો રાખ. આ વાતની જાણ આપણા બે સિવાય કોઈને નહીં થાય. થેન્ક યુ બા. ચલો. એક મિનિટ. હવે શું થયું? તું આમ સજી ધજીને કોઈના ત્યાં કામ માંગવા જઈશ ને તો કોઈ તને કામ નહીં આપે. તો શું કરું બા? એક મિનિટ, ચાલ મારી સાથે. શું થયું મમ્મી? હર્ષ, ફાર્મ હાઉસથી આવ્યા પછી ક્રિશમાં તને પણ કોઈ ફરક દેખાય છે કે ખાલી મને જ દેખાય છે? હા, ફરક તો દેખાય છે. હવે એ રાધાને ભૂલીને ઓફિસના કામમાં વધારે ધ્યાન આપી રહ્યો છે. જો એવું હોય તો સારું, પણ મેં કંઈ બીજું પણ માર્ક કર્યું છે. હર્ષ, એ આપણા પહેલા ઓફિસ જતો રહે છે, આપણા આવ્યા પછી એ ઘરે આવે છે. એ આપણી સાથે જમવા પણ નથી બેસતો. આખો દિવસ બસ ઓફિસના કામમાં જ એનું ધ્યાન હોય છે. ખબર નહીં કેમ પણ મને એવું લાગે છે કે ક્રિશ આપણી સામે આવવાનું ટાળે છે. યુ આર રાઈટ. આ વાત પણ કદાચ એવું પણ હોઈ શકે ને કે એ રાધાને ભૂલવા માટે આ બધું કરતો હોય. જો એવું હોય તો બહુ સારું. બસ એકવાર મારો ક્રિશ તૈયાર થઈ જાય. એકથી એક છોકરી એની સામે લાવીને ઊભી કરી દઈશ મેરેજ માટે. પણ મમ્મી, તમે એક વાત નોટિસ કરી? જ્યારથી તમે કિયારાને ઓફિસ આવવાની ના પાડી છે ત્યારથી એનું બિહેવિયર સાવ બદલાઈ ગયું છે. ગઈકાલે લેટ નાઇટ પાર્ટીમાંથી લથડિયા ખાતા ઘરે આવવું, અને આજે સવારે જે રીતે એને પૌવા બાળી નાખ્યા, મને એવું લાગે છે એ જાણી જોઈને આ બધું કરી રહી છે કે જેથી તમે એને ઓફિસે પાછી બોલાવી લો. યસ હર્ષ, આઈ થિંક યુ આર રાઈટ. હવે તો મને પણ એવું જ લાગી રહ્યું છે. લેટ મી થિંક. હવે એકદમ સરસ લાગે છે. તને જોઈને કોઈને પણ દયા આવે અને એને એવું લાગશે કે આને સાચે જ કામની જરૂર છે. આ ઘરમાં કદાચ તને કામ મળી જશે. ચાલ. તું અહીં ક્યાં જાય છે? એ આ ઘરમાં કામ કરવા આવી છે. બેન, અમને ત્યાં કામ કરવા ન જતી. આ ઘરની જે માલકીન છે એકદમ જલ્લાદ જેવી છે, જલ્લાદ જેવી. એમનામાં માણસાઈ અને દયા જેવું કંઈ છે જ નહીં. એ બધાને પોતાના ગુલામ સમજે છે, ગુલામ. હદની બહાર કામ કરાવે છે અને બીજાને ત્યાં કામ કરીએ ને તો ખાલી પરસેવો પડે છે, પણ આ ઘરના માણસો લોહી ચૂસી લે છે. અમને ત્યાંથી કામ કરવાનો વિચાર મનમાંથી કરી નાખજે અને બીજે કામ શોધી લે. એ આ ઘરમાં કામ નહીં કરે તો એને બીજે કોણ કામ આપશે? હા, તારે આ બધી શું પંચાયત છે? બેન, મેં તને મારી ફરજ સમજીને સમજાવી, બાકી તારી મરજી. તારું ડાપણ તારી પાસે રાખ ને ચાલ નીકળ ચાડી માની અહીંથી. ચાલ રાધા. આવું કેમ બોલતા હશે? એને આવડા મોટા ઘરમાં કામ કરવા નથી મળ્યું ને એટલે એને તારી ઈર્ષા આવે છે. હવે બહુ એની વાતો પર ધ્યાન ના આપીશ. ચાલ અંદર. ચાલ. અરે બેન, તમે બહુ દિવસે દેખાયા. મજામાં તો છો ને? અરે હા,
ભગવાનની મહેરબાની છે મારી ઉપર. અરે પણ શિલ્પા છે ઘરમાં? હા હા, આવો અંદર આવો. અરે આવો આવો માસી, આ કોણ છે? આ મારી દીકરી જેવી જ છે. એને કામની ખૂબ જરૂર છે. એ ઘરકામ શોધે છે. તો તમારે કામવાળીની જરૂર હતી ને? શું નામ છે તારું? બા છે એટલે જૂઠું તો નહીં બોલાય. રાધા. શું શું કામ આવડે છે? બધું જ કામ આવડે છે. તમે મને જે કહેશો એ બધું જ હું કરી દઈશ. અચ્છા, પહેલા ક્યાં કામ કરતી હતી? વાત એમ છે કે અત્યાર સુધી ક્યારેય કામ કરવાની જરૂર નથી પડી. હમણાં પરિસ્થિતિ એવી છે એટલે કામ કરવું જ પડે એમ છે. જો, મારા ઘરે કામ કરવું સહેલું નથી. અહીંયા કોઈ નાટકબાજી નહીં ચાલે. એક ફૂટ અને ઘરની બહાર, સમજી? મમ્મી અરે આરવ, થેન્ક યુ દીદી. એ સાંભળ, બાળક પર પ્રેમ જતાવીને તારી કિંમત મારી સામે વધારવાની કોઈ જરૂર નથી. તું અહીંયા કામ માટે આવી છે, એ વસ્તુ ખાસ યાદ રાખજે. અને હા, પગાર 10,000થી વધારે નહીં આપી શકું. રહેવાનું નહીં મળે, જમવાનું નહીં મળે. સવારનો ટાઈમ 9 વાગ્યાનો રહેશે. એક પણ મિનિટ મોડું નહીં ચલાવીશ. અને મારા ઘરે કોઈ પણ પ્રકારની નાટકબાજી નહીં ચાલે, સમજી? મને તમારી બધી શરતો મંજૂર છે. એ ફસાઈ ગઈ. ઠીક છે, આવી જજે કાલથી કામે. અને તારા ઓળખાણના પુરાવા પણ લેતી આવજે. મને હતું જ કે હજી સુધી આમણે ઓળખાણના પુરાવા કેમ નથી માંગ્યા. મને એમ હતું કે બાની ઓળખાણથી સારા પગારનું કામ મળી ગયું. મને લાગે છે હવે આ પણ હાથમાંથી જશે. અરે શિલ્પા, હું એની જવાબદારી લઉં છું ને, તું કોઈ ચિંતા ના કરીશ. ઠીક છે, તમે કહો છો તો હું એને રાખી લઉં છું. પણ હા, હું પહેલા જ દિવસથી એની પરીક્ષા લઈશ. મને યોગ્ય લાગશે તો જ હું એને કામ પર રાખીશ. ઠીક છે. આ ઘર નોકરી નહીં પણ સજા છે, સજા. સારું, કાલથી કામ પર આવી જશે. ચાલ દાદા. બેટા, જો શક્ય હોય ને તો કાલથી આ ઘરમાં આવતી જ નહીં. કારણ કે આ ઘરમાં કોઈ ટકતું જ નથી. બા, ક્યાં મરી ગયા? હા, આવી. બા, થેન્ક યુ. તમારા લીધે આજે મને કામ મળી ગયું. જો તમે ના આવ્યા હોત તો ખબર નહીં હું શું કરત. હવે મન લગાડીને આ ઘરમાં કામ કરજે. હો, ભલે, હવે હું નીકળું. હા. હવે મજા આવશે. લે, મસ્ત આદુ અને ઇલાયચી વાળી ચા આપી. અરે વાહ, થેન્ક યુ બા, થેન્ક યુ. પણ આજે બહુ ખુશ લાગો છો ને? કઈ લોટરી લાગી છે કે શું? અરે એવું જ સમજી લે, લોટરી લાગી છે મારી. આજે હું બજારમાં ગઈ હતી ને, પેલી મને મળી હતી. કોણ? ખરેખર બા, કિયારાના બા તરીકે તમે શોભો છો. હાથમાં આવેલો એક પણ મોકો જવા નથી દેતા, નહીં? મોકાનો ફાયદો કેવી રીતે ઉઠાવવો ને, એ મને બહુ સારી રીતે આવડે છે. હવે તું જોતો જા,
એ રાધા કેવી હેરાન થાય છે તે. ને પાછું એણે મને એમ પણ કહ્યું છે કે આ વાત તમે કોઈને કહેતા નહીં. એમ ઓકે બા ઓકે. પણ પેલી રાધાને કામ કરવાની જરૂર શું પડી હશે? સ્વાભિમાનની મૂર્તિ છે ને, કોઈનો ઉપકાર તો લે નહીં, એટલે પોતાનો ખર્ચો કાઢવા માટે કામે લાગી. ઠીક છે. બા કહેશે એ પ્રમાણે હશે તો ખરેખર રાધાની હાલત કફોડી તો થવાની જ છે. એક બાજુ આ છે, આ પણ શાંત બેસી રહે એમાંની તો છે નહીં કે યાર. સિંહણને પાંજરામાં પૂરી રાખી છે એટલે બહાર આવવા માટે વલખા મારતી હશે. જોઈએ કયો નવો ખેલ શરૂ કર્યો છે એને. ફરમાવો મેડમ, શું છે આજના તાજા સમાચાર? હું મારી સાસુ માને એવી મજબૂર કરી દઈશ ને કે મને સામે ચાલીને ઓફિસ આવવા માટે કહેશે. બેટા એ તે એવું તો શું કર્યું છે કે આટલી ઇઝીલી ને આટલી જલ્દી એ તને ઓફિસે આવવા દેશે? સાસુમાં પ્રેઝન્ટ આઈ કેમ બેક. સાસુમાં હું આવી ગઈ ઘરે. અરે શું શું થયું? તારી લાડકી વહુને પૂછ. વાહ બેટા વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત હે, વાહ. આ વખતે તે કરેક્ટ પ્રોગ્રામ કર્યો છે. હા, તમે જ મને કહ્યું હતું ને, વધારે પીવા કરતા મેં વધારે પીધું છે ને એવી એક્ટિંગ કરી. અરે એ જોઈને તો બધાના હોશ ઉડી ગયા હતા. અને પછી તમને ખબર છે, જ્યારે સાસુમાએ રસોડામાં ધુમાડો જોયો ને ત્યારે એમના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. એમને એવું લાગ્યું કે રસોડામાં આગ લાગી છે. મને લાગે છે ત્યાં સુધી ઘરમાં બધા તારી જ ચર્ચા કરતા હશે નહીં? હા, મને પહેલેથી જ ચર્ચામાં રહેવાનું બહુ પસંદ છે. અને હજી આ લોકો જાણતા નથી કે આ કિયારા શું શું કરી શકે છે. હા બેટા એ તો છે જ. બીજી એક મહત્વની વાત એવી છે કે આજે તારી બાને રાધા મળી હતી. વાવ, હા તો જબરદસ્ત ન્યૂઝ આપ્યા તમે. વાહ, મારી સાથે રહીને એકદમ પ્રો થઈ ગયા છે. હવે રાધા એના બાળક માટે ગમે તે કરવા તૈયાર થઈ જશે અને પછી હેરાન થશે અને હું અહીંયા ક્રિશનું બ્રેન વોશ કરીશ. એક્ઝેક્ટલી બેટા. ચાલ. રાધા મેડમને મંદિરે ગયે ખાસ્સો ટાઈમ થયો છે. આટલી વારમાં તો આવી જવા જોઈતા હતા. વરસાદની સિઝન છે અને છત્રી લઈને પણ નથી ગયા. હું મારા માટે કોફી બનાવું છું, તમે પીશો? ના, ભાઈ ભાઈ, કેમ તમે આટલા ટેન્શનમાં લાગો છો? શું થયું? કંઈ નહીં, આમ જ. અરે હા ભાઈ, હું નોટ્સ લઈને પાછી આવતી હતી ત્યારથી રાધા મેડમ દેખાતા જ નથી. ક્યાંક બહાર ગયા છે? એ મંદિરે ગયા છે પણ હજી સુધી આવ્યા નથી. ભાઈ, રાધા મેડમને લઈને વધારે પડતા પોઝિટિવ થતા હોય ને એવું લાગે છે. ભાઈ, એમાં આટલું ટેન્શન શું કામ લો છો?
એક કામ કરીએ, આપણે એમને ફોન કરીએ તો ખબર પડી જશે કે ક્યાં છે. ના ના, આપણે એવું નથી કરવું. એમને એવું ના લાગવું જોઈએ કે આપણે એમના ઉપર કોઈ રિસ્ટ્રિક્શન રાખીએ છીએ. હું પણ એ જ કહું છું, પણ મને એવું લાગે છે કે તમે એમની વધારે પડતી ચિંતા કરી રહ્યા છો. એવું કાંઈ જ નથી. શાંભવી, રાધા મેડમ હમણાં જે પરિસ્થિતિમાંથી પસાર થયા છે ને, એટલે હવે મને એમનો ડર રહે છે. એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના થવી જોઈએ. અને આમ પણ એ મારા ભરોસે આપણા ઘરે આવ્યા છે. જો એમને કાંઈ પણ થઈ ગયું તો એનો જવાબદાર હું ગણાઈશ. યસ, યુ આર રાઈટ. એક કામ કરીએ, આપણે એમને ફોન કરીએ. હા, જો રાધા મેડમ આવી ગયા. સોરી, મને આવતા બહુ મોડું થઈ ગયું. ઇટ્સ ઓકે. ખબર છે, તમે નહોતા આવ્યા ને તો ભાઈ બહુ ટેન્શનમાં હતા. હવે અમને કેવી રીતે કહું એ જ સમજાતું નથી. મારે વિચારીને કહેવું પડશે. એટલે તમે એકદમ કરેક્ટ ટાઈમ પર આવ્યા છો. હમણાં હું કોફી બનાવવા જ જતી હતી, તમારા માટે પણ મૂકી દઉં છું. હા, અરે હા, તમે થાકી ગયા છો. કોફી પી લેશો એટલે સારું લાગશે. હા. મંદિરમાં વધારે ભીડ હતી? ના, એટલે તમને આવતા મોડું થયું ને એટલે પૂછ્યું. આટલા ભલા માણસની સામે હું કેવી રીતે ખોટું બોલું? જો એમને ખબર પડશે તો એ મને કામ જ નહીં કરવા દે. અરે ના, એ તો એક જૂની ફ્રેન્ડ મળી ગઈ હતી, એટલે વાતોમાં સમય ક્યાં વીતી ગયો ને એ જ ખબર ના પડી. ઇટ્સ ઓકે, ફાઇન. તમે ફ્રેશ થઈ જાઓ, પછી આપણે બધા સાથે કોફી પીએ. અને વાતાવરણ પણ બહુ જ સરસ છે. હા. ઓફિસ જવા નથી મળતું અને એના જ લીધે ક્રિશને પણ નથી મળી શકતી. એનું બ્રેન વોશ પણ નથી કરી શકતી. ઓ ગોડ, મારે ગમે તે કરીને ક્રિશના મગજ પર કંટ્રોલ તો કરવો જ પડશે. તો જ હું મારા લાઈફનું સૌથી મોટું મિશન પૂરું કરી શકીશ. બસ હવે ગમે તે કરીને મારા ઇમોશનલ અત્યાચારને મારી પૂજ્ય સાસુમાં સમજી જાય ને તો સારું છે. હું અંદર આવી શકું? મને હતું જ કે હજી સુધી મારા સાસુમાં એની ફેવરેટ વહુને મળવા કેમ નથી આવ્યા. તમારું જ ઘર છે સાસુમાં, તમે આવી જ શકો છો ને. કિયારા, તું જમવા કેમ ના આવી? કિયારા, એ કિયારા, અરે તું રડે છે કેમ? તો રડું ના તો શું કરું સાસુમાં? હું સાચે જ કોઈ કામની નથી. હું સાવ નકામી છું સાસુમાં. મને સાદા પૌવા બનાવતા પણ ના આવડ્યા. મારા કારણે આજે બધા ભૂખ્યા ગયા. સાસુમાં, સાચે કહું, મને આ બધું નથી ભાવતું. આજે મારાથી પૌવા બળ્યા છે. આવતીકાલે કઈ બીજી મોટી વસ્તુ થઈ ગઈ, આપણા ઘરમાં આગ પણ લાગી શકે છે. સાચે કહું તો મને તો હવે કિચનમાં જતા પણ ડર લાગે છે સાસુમાં. અરે ઇટ્સ ઓકે બેટા, ઇટ્સ ઓકે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. જો રસોઈ બનાવવામાં પણ ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. જે તને નથી, ધેટ્સ ઇટ. ઇટ્સ ફાઇન બેટા. ગઈકાલ માટે પણ આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી.
હું ઘરમાં રહીને કંટાળી ગઈ હતી. યુ નો, એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. મને મારી ફ્રેન્ડનો ફોન આવ્યો અને હું પાર્ટી કરવા માટે જતી રહી. મને ભાન જ ના રહ્યું કે મારા સોફ્ટ ડ્રિંકમાં કોઈ હાર્ડ ડ્રિંક મેળવી દીધું છે. હું ઘરે પાછી પણ કેમ નહીં આવીને એ પણ મને તો યાદ નથી. કિયારા, આ બધું આપણા પરિવારમાં નથી શોભતું એ તને ખબર છે ને? આઈ એમ રિયલી સોરી સાસુમાં. આઈ વિલ મેક શ્યોર કે નેક્સ્ટ ટાઈમ આવું ના થાય. મારે આના વિશે કંઈક વિચારવું પડશે. યસ, તમે ભલે આ નાણાવટી એમ્પાયરના માલકીન હોવ, તમારાથી ભલે બધા ડરતા હોય, પણ આ કિયારાને તમને ઇમોશનલી ટ્રેપ કેવી રીતે કરવાના ને એ બહુ સારી રીતે આવડે છે.